રાજકોટમાં અગ્નિશમન વિભાગની મોટી કાર્યવાહી વીજ સુરક્ષાના પ્રમાણપત્રો ન હોવાથી 3 ગેમ ઝોનો બંધ કરાયા। રાજકોટ ફન બ્લાસ્ટમાં અગ્નિશમન વિભાગની કડક કાર્યવાહી। વીજ મંજૂરીના અભાવે ગેમ ઝોન બંધ કરવા આદેશ। રાજકોટના મનોરંજન સ્થળ ફન બ્લાસ્ટમાં તાજેતરમાં સર્જાયેલી આગની ઘટના બાદ અગ્નિશમન વિભાગે સલામતીના મુદ્દે તપાસ તેજ કરી છે। અગ્નિશમન અધિકારી અમિત દવે આ મામલે સત્તાવાર નિવેદન જારી કરતા જણાવ્યું છે કે સંસ્થા પાસે વીજ જોડાણ અને વાયરિંગના સુરક્ષા પ્રમાણપત્રોની માંગણી કરવામાં આવી છે। આ તપાસ દરમિયાન પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે કે સંકુલમાં ચીન નિર્મિત સસ્તી અને જોખમી લાઇટોના વ્યાપક ઉપયોગ કરવામાં આવ્યો હતો, જે શોર્ટ સર્કિટ અને આગ જેવી દુર્ઘટનાઓ માટે મુખ્ય કારણ બની શકે છે। વહીવટી તંત્ર દ્વારા લેવાયેલા કડક નિર્ણય મુજબ જ્યાં સુધી ફન બ્લાસ્ટ સંચાલકો દ્વારા માન્ય વિદ્યુત નિરીક્ષક પાસેથી વાયરિંગના મંજૂરી પત્રો અને સુરક્ષાના તમામ માપદંડો પૂર્ણ કર્યાનું પ્રમાણપત્ર રજૂ કરવામાં નહીં આવે ત્યાં સુધી આ સ્થળ ફરી શરૂ કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં। સુરક્ષાના આકરા ધોરણોના પાલન માટે કરવામાં આવેલી આ કામગીરીને પગલે અન્ય મનોરંજન કેન્દ્રોમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે। અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે માનવ જિંદગી સાથે રમત કરનારા કોઈપણ એકમો સામે નમ્ર વલણ દાખવવામાં આવશે નહીં। રાજકોટ શહેરમાં કાર્યરત મનોરંજનના વિવિધ સ્થળો પર ચાંપતી નજર રાખતા અગ્નિશમન વિભાગે જણાવ્યું છે કે શહેરમાં કુલ 7 ગેમ ઝોનમાંથી 3 ગેમ ઝોનને સુરક્ષાના કારણોસર હંગામી ધોરણે બંધ કરી દેવામાં આવ્યા છે। અગ્નિશમન વિભાગના આકરા વલણને પગલે હવે તમામ વ્યાપારીઓ એકમોએ ફરજિયાતપણે આગ પ્રતિરોધક વ્યવસ્થાઓ અને અધિકૃત વિદ્યુત જોડાણોની ચકાસણી કરાવવી પડશે। આગામી દિવસોમાં શહેરના બાકી રહેલા અન્ય સંકુલોમાં પણ આકસ્મિક તપાસ હાથ ધરી અને સલામતીના નિયમોનું ઉલ્લંઘન કરનારા સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। રવિવારે આપણે ફન બ્લાસ્ટ ગેમ ઝોનની અંદર નાની એવી આગ લાગવાનો બનાવ બનેલો હતો, ત્યારે ફાયર બ્રિગેડમાં કોલ મળતા તાત્કાલિક ઘટના સ્થળે આપણા ફાયર ફાઈટર અને સ્ટાફ પહોંચી ગયા હતા। મીનવાઇલ એ દરમિયાન ત્યાંના સ્ટાફે જ આગ બુઝાવી અને જે કોઈ ત્યાં પબ્લિકના માણસો ગેમ રમવા માટે આવેલા હતા એ લોકોને તુરંત જ બહાર પણ કાઢી દીધા હતા, કારણ કે બધી જ એક્ઝિટ એ લોકોની ખુલ્લી હતી અને કોઈ મોટો બનાવ બનવા પામેલ નથી। એ આપણા માટે સારું છે। બીજું કે ત્યાં સ્પાર્કિંગ થવાથી લાઇટની અંદર કંઈ નાનો તણખો થયો અને આગ લાગવાનો બનાવ બન્યો હતો એવું આપણને જોવા મળેલું, અને ત્યાંના સ્ટાફે જ આગ ફાયર એક્સ્ટિંગ્વિશરથી બુઝાવી નાખેલી હતી। ત્યાંનો સ્ટાફ પણ ટ્રેન હતો, એટલે એ પણ આપણા માટે સારું છે અને અવેરનેસ હોવી એ ઘણું આપણા માટે પ્લસ પોઈન્ટ છે કે બીજી કોઈ જાનહાની ન થાય, આગ સ્પ્રેડ થતા અટકે। તો મારી સૌને જે પણ પેલી છે કે ભાઈ ફાયરના સાધનો ઓપરેટ કરતા આવડતા હોય તો એ આપણને બેનિફિટ રહે। અન્ય જગ્યાએ કઈ તપાસના આદેશ આપ્યા છે તમે? રાજકોટમાં ટોટલ 7 ગેમ ઝોન છે। એ 7 ગેમ ઝોનમાં 3 ગેમ ઝોન હાલ પૂરતા ટેમ્પરરી બંધ છે। એમાંથી આ ત્રીજું જે આ ફન બ્લાસ્ટ છે એ રવિવારે બંધ થયું। હવે એ લોકો ઇલેક્ટ્રિકના સર્ટિફિકેટ, વાયરિંગનું એપ્રુવલ ને બધું આપી દેશે, પછી એ લોકોને આપણે શરૂ કરવાની પરમિશન છે સાહેબ એ લોકો પાસે બધું? હા, એ લોકો પાસે બધા ફાયર જે કંઈ લાગતા વળગતા એનઓસી કે જે કાંઈ મંજૂરી છે એ બધું એની પાસે છે। સાહેબ, ચાઇનીઝ લાઇટનો કંઈ ઉપયોગ કરવામાં આવ્યો તો એવી વાત છે? એટલે લાઇટ કઈ કંપનીની છે, ક્યાંની છે એ મને ખ્યાલ નથી, પણ એ તો ઇલેક્ટ્રિકના જે કોઈ એન્જિનિયર કે પીજીવીસીએલના ત્યાં અમારી સાથે હતા, એટલે એ તપાસનો વિષય એ ડિપાર્ટમેન્ટનો છે। એટલે મારી વિનંતી છે કે એમને પાસે ચાઇનીઝ લાઇટનો ઉપયોગ કરી શકાય સાહેબ કે ન કરી શકાય? હવે એ ટેકનિકલી પીજીવીસીએલના લગત છે। એટલે આગ લાગી ત્યારે કેટલા લોકો અંદર હતા અને અંદરનું સ્ટ્રક્ચરનો તમે તપાસ કરી હશે? સ્ટ્રક્ચર શેનું હતું? ફોર્મનું બનેલું હતું, પતરાનું બનેલું હતું, કેવું હતું? અને આગ જો તણખું તમે કહો છો કે નાની એવી આગ લાગી, આગને વિકરાળ સ્વરૂપ લઈ લેતા વાર લાગે તો? એટલે ત્યાંનું સ્ટ્રક્ચર જે છે એ આખું ફ્રેમ સ્ટ્રક્ચર છે અને એમાં ટાઉન પ્લાનિંગ ડિપાર્ટમેન્ટે એમને મંજૂરી આપેલી હોય, એટલે એ પણ ટાઉન પ્લાનિંગમાંથી વધુ માહિતી આપ લઈ શકો છો। બીજું કે જે ફ્લેમેબલ મટીરિયલ કે અત્યારનું જે ટેમ્પરેચર છે, અત્યારે 40 થી 45 ડિગ્રીની વચ્ચે તાપમાન વધારે હોવાના કારણે કદાચ કંઈ બન્યું હોય તો એ મોટાભાગે ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટ કે ઓવર હીટિંગ કે એવું થતું હોય છે, એટલે એના લીધે આગ લાગેલી હોય એવું પ્રાથમિક તારણ હોઈ શકે। બધા ગેમ ઝોનમાં તપાસ કરી, બીજે ક્યાંય કોઈ ગેરરીતિ સામે આવી છે? ના, બધા ગેમ ઝોનમાં જે તપાસ કરી છે એમાં ક્યાંય એવું સામે નથી।